આત્માના વિચારનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 ભાદરવા સુધી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સરસ શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, સાધુને વિશે કયા ગુણ અખંડ રહે છે ને કયા ગુણ આવી જાય એવા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો આત્મનિષ્ઠા અને બીજો સ્વધર્મ અને ત્રીજો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય, એ 3 ગુણ તો અખંડ રહે છે અને બીજા ગુણ તો આવે ખરા ને પાછા જાય પણ ખરા. માટે બીજા ગુણ તો આવ્યા ગયા રહે છે અને એ 3 ગુણ તો અખંડ રહે છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, દેહની અને આત્માની નોખી વ્યક્તિ સમજાણી હોય તોય પણ તે વ્યક્તિને ભૂલીને પાછો દેહાભિમાની કેમ થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેહ આત્માની વ્યક્તિ એકવાર ચોખ્ખી સમજાણી હોય તો પછી પાછી ભૂલાય નહીં અને એમ માને જે હું દેહ છું તો પણ દેહ પોતાનું રૂપ મનાય જ નહીં. અને ભગવાનનો નિશ્ચય પણ જો એકવાર દ્રઢ થયો હોય તો પાછો ટાળે તો પણ ટળે નહીં. અને એમ જણાય છે, જે આત્મબુદ્ધિ મટીને દેહબુદ્ધિ આવી જાય છે એ તો ખોટો મનમાં ભ્રમ પડે છે, પણ દેહાભિમાન તો આવતું જ નથી. અને એવો જે પરિપક્વ જ્ઞાની, તેને તો આત્માનું જ અભિમાન દ્રઢ રહે છે અને તે પોતાના આત્માને બ્રહ્મરૂપ માને છે અને તે બ્રહ્મને વિશે પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તે અખંડ વિરાજમાન છે અને તે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પણ તેને અખંડ ને અખંડ રહે છે. પછી સ્વયં પ્રકાશન સ્વામી પૂછ્યું છે, પોતાના આત્માનો વિચાર કેમ કરવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે અંતઃકરણ સામુ દ્રષ્ટા એવો જે જીવાત્મા તે જોઈ રહે ત્યારે બહાર જે સ્થૂળ શરીર અને તે સંબંધી જે વિષય તે સર્વે વિસરી જાય છે અને અંતઃકરણ ને દ્રષ્ટા એ બેના વચમાં જે વિચાર ઠરે છે તે વિચારે કરીને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ સર્વેના રૂપને જાણવા પછી વિચારની દૃષ્ટિએ અંતઃકરણના ઘાટ સામું જોતાં જોતાં જ્યારે ઘાટ બંધ થઈ જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું અને જ્યાં સુધી ઘાટ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી તો સંકલ્પ સામું જોઈ રહેવું પણ ધ્યાન ન કરવું. અને જે બહાર સ્થૂળ દેહને વિશે પંચ જ્ઞાનેન્દ્રિયો છે તે જ્યારે પોતપોતાના વિશેષામાં જાય છે ત્યારે વિચારને 2 પ્રકારે કરવો. એક તો જે વિષયને આકારે ઇન્દ્રિયો થયા હોય તે વિષયને આકારે વિચાર કરવો અને બીજો તે ઇન્દ્રિયોના ગોલકને વિશે જે જોનારો દ્રષ્ટા છે તે દ્રષ્ટાના આકારે વિચાર કરવો. પછી વિષયને આકારે ને દ્રષ્ટાને આકારે એ 2 પ્રકારે જે વિચાર છે તે એક થઈ જાય છે. પછી તે વિષયમાંથી વૃત્તિ અતિશય તૂટી જાય છે. અને એમ વિચાર્યા વિના જો બળાત્કારે કરીને વિષયમાંથી વૃત્તિને તોડે તો તે વૃત્તિને વિષયમાં પ્રીતિ મટે નહીં. અને જ્યારે વિચારીને વૃત્તિને પાછી વાળે ત્યારે તે વૃત્તિ પાછી વિષયમાં જોડાય જ નહીં. માટે જ્યાં સુધી ઇન્દ્રિયોની વૃત્તિને વિશેષણનું પ્રીતિ હોય ત્યાં સુધી ભગવાનનું ધ્યાન કરવું નહીં ને જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ સ્થિર થાય ત્યારે ભગવાનનું ધ્યાન કરવું. અને જ્યારે બહાર સ્થૂળ દેહમાં દ્રષ્ટા વર્તો હોય ત્યારે ચોખ્ખો વિભાગ કરી રાખવો, જે જ્યારે સ્થૂળ દેહમાં વર્તું ત્યારે સૂક્ષ્મ દેહના ઘાટ સામું તો જોવું જ નહીં અને જ્યારે અંતઃકરણ સન્મુખ જોવું ત્યારે સ્થૂળ દેહને વિસારી દેવું અને દ્રષ્ટાને ને દ્રશ્યને મધ્ય જે વિચાર છે તે વિચારે કરીને એમ સમજવું જે દ્રષ્ટાને દ્રશ્ય તે અતિશય જુદા જ છે એમ સમજીને દેહના ભાવ તે દેહને વિશે હોમવા અને દ્રષ્ટા જે ચૈતન્ય તેના ભાવ તે ચૈતન્યને વિશે હોમવા. અને બાળ, યૌવન, વૃદ્ધ, સ્થૂળ, કૃશ, જીવવું, મરવું એ સર્વે દેહના ભાવ છે તે આત્માને વિશે માનવા જ નહીં. અને અછેદ્ય, અભેદ્ય, અજર,
અમર, જ્ઞાનરૂપ, સુખરૂપ, સત્તારૂપ એ જે સર્વે આત્માના ભાવ છે તે કોઈ કાળે દેહને વિશે સમજવા જ નહીં. એ ગુણ તો આત્માને વિશે જ સમજવા. એવો જે વિચાર તે જ્યાં સુધી ઘાટ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી મૂકવો નહીં. જેમ રાજા હોય તે જ્યાં સુધી શત્રુનું બળ હોય ત્યાં સુધી રાજગાદીએ બેસીને સુખ ભોગવે નહીં, અને જ્યારે શત્રુ માત્રનો નાશ થઈ જાય ત્યારે પોતાના રાજ્યના જે વૈભવ છે તેને ભોગવે છે. તેમ જે ભગવાનનો ભક્ત હોય તેને જ્યાં સુધી મન ને ઇન્દ્રિયો રૂપી શત્રુ પીડતા હોય ત્યાં સુધી પૂર્વે કયો એવો જે વિચાર તે દ્રઢપણે રાખવો, અને જ્યારે મન ઇન્દ્રિયોના ગાઢ સર્વે શમી જાય ત્યારે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરવું. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુર પ્રકરણનું 12મું વચનામૃત જે તે થયું. મહારાજે કહ્યું હતું જે અમે અલૈયા ગામમાં એકવાર દ્રષ્ટિ કરીને અનંતજીવને બ્રહ્મમહોલમાં મૂકી દીધા, પણ ત્યાં કોઈ રહ્યા નહીં. માટે જ્ઞાન દઈને જેવું થાય તેવું દ્રષ્ટિએ કરીને થતું નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સાંખ્ય વિચાર કરવાની બહુ વાત કરી, તે સાંખ્ય વિચાર તો નિત્ય નિયમ રાખીને કરવો, ને સાંખ્ય વિના તો અર્ધો સત્સંગ કહેવાય, ને સાંખ્ય વિના સુખ થાય નહીં. ને સાંખ્ય છે તે તો આંખ છે, ને આંખે કરીને સર્વે દેખાય. દત્તાત્રેય સાંખ્યવાળા ને સુખ્યા રહેતા, માટે સાંખ્ય વિચાર કરવા માંડે તો આવડે, ને ધીરે ધીરે સિદ્ધ થાય. તેમાં સાંખ્ય શું છે? આ લોક ભોગ સર્વે ખોટું છે, ને આત્મા છે તે સત્ય છે, ને આકાશ સરખો નિર્લેપ છે, ને દેહ ઇન્દ્રિયો અંતઃકરણ અસંગી છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પૃથ્વીનું રાજ્ય કરે ને ન બંધાય, જો જ્ઞાન થાય તો, ને તે વિના તો વનમાં જઈને રહે તો ત્યાં પણ ભરતજીની પેઠે બંધાય. માટે જ્ઞાન શ્રેષ્ઠ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મંદવાડ આવે તેમાં જે કાયર થઈ જાય તેણે કરીને દુઃખ તો મટે નહીં, ને તેમાં જે હિંમત રાખતા તે મહારાજને ગમતું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સતયુગમાં મનુષ્યને 1,00,000 વર્ષની આવરદા, ને 1000 વર્ષનો ખાટલો, ને 100 વર્ષ સુધી ડચકા ખાય ત્યારે જીવ જાય, ને આજ તો ત્રીજે ડચકે અક્ષરધામમાં જવાય છે એવું સુગમ કરી નાખ્યું છે. પણ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સ્ત્રી, દ્રવ્ય, દીકરા, દીકરી, મેળી, હવેલી, રાજ્ય સમૃદ્ધિ ને રાજ્યલક્ષ્મીને વિશે સુખ મનાય છે. જેમ છોકરા ધૂળની ગોલકિયું કરે છે, ને ઠીકરાની ગાયો કરે છે, ને ચૈયાના ને કાચલીઓના ઘોડા કરે છે, ને સુખ માને છે, તેમ એ પણ સુખ માને છે. પણ જ્યારે જ્ઞાન થાય ત્યારે સર્વે ખોટું થઈ જાય. જેમ બાલ દેશમાં બ્રાહ્મણ ચાલ્યો જતો હતો, તેને સામો રબારી મળ્યો. તેણે પૂછ્યું જે મહારાજ રાજી કેમ થયા છો? ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો જે રાજી ન થઈએ, 10 ગાઉ ચાલ્યા આવ્યા છીએ ને જળ પાસે આવ્યા છે, તે નાશું ધોશું ને ટીમણ કરશું. ત્યારે તે રબારી બોલ્યો જે હૈયું ફોડમાં, જોડા પહેરીને ચાલ્યો આવું છું ને પાણી તો ઝાંઝવાના બળે છે. ત્યારે તે બ્રાહ્મણના મનસુબા સર્વે ખોટા થઈ ગયા. તેમ જ્યારે જ્ઞાન થાય ત્યારે સર્વે ખોટું થઈ જાય. અને જે મૃગલા જેવા જીવ છે તે તો વિષયને સાચા માનીને દોડ્યા કરે છે. જેમ ઝાંઝવાના જળને દેખીને મૃગલા દોડે છે તેમ, અને મનુષ્ય છે તે દેખે છે પણ ખોટા જાણે છે, અને સૂર્યના રથમાં બેઠા છે તેની દૃષ્ટિમાં તો ઝાંઝવાના પાણી નથી. તેમ જે જ્ઞાની છે તેની દૃષ્ટિમાં તો પ્રકૃતિનું કાર્ય કાંઈ આવતું નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે 50,000 રૂપિયા મળે તો ભગવાન ભજવાનો સ્વપ્નમાં પણ ગાંઠ થાય નહીં, ને રૂપિયા મળે તો તે મળદું ફૂલ્યા જેવું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક જણ કોઠારીને મારવાનો ધારતો હતો. તે ભગવાનનો કોપ થયો, તેથી 1.5 વર્ષ સુધી માંદો રહ્યો. પછી મારી આગળ રોયો ને દિન થયો, ત્યારે મુને દયા આવી એટલે મટ્યું. માટે એવા સ્વભાવ ન રાખવા.
સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ જીવને આજીવિકા હોય તે તૂટે એ કેવું લાગે, એમ આ દેહને વિશે પંચ વિષયની આજીવિકા સત્સંગ કર્યા પછી તૂટી જાય છે. તે નેત્રને રૂપની, રસનાને રસની, નાસિકાને ગંધની, ત્વચાને સ્પર્શની, એ બધાયની આજીવિકા તૂટી જાય છે. પછી કેમ સુખ રહે, એમ 4-5 વાર કહીને બોલ્યા જે આવી વાત કોઈ દિવસ કરી નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગ્રસ્ત માણસ બીજું ઘર કરે છે તે પણ ખુવાર થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ત્યાગીને તો 12 ઉપર 1 વાગે ખાવાનું કહ્યું છે ને આ તો 2-3 વાર જુડે છે. તે ઉપવાસ પડે એટલે ધારણા પારણા પણ કરે, એમ ભેળું લીધે જાય ને ઓલિયું થાય ને જો 1 વાગે ખાય તો અન્નનો જે રસ તે બળી જાય ને ઓલી તો અજીર્ણ થાય ને તેનું પાછું વીર્ય થાય, તે પછી ઉપવાસ પડે.